સાંતલપુર તાલુકાના ગાંજીસર ગામેથી એક પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા। શ્રી ગાંજીસર પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026-27ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। નવા વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને દાતાશ્રીઓએ પણ ઉદાર હાથે શૈક્ષણિક સહાય આપી। ગાંજીસર પ્રાથમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 9માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક કરી પુષ્પવર્ષા સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। સમગ્ર શાળા પરિવાર અને ગ્રામજનોના ઉત્સાહ વચ્ચે પ્રવેશોત્સવ યાદગાર બન્યો। કાર્યક્રમમાં વારાહીના મામલતદાર પંડ્યા સાહેબ, CRC કુલદીપસિંહ ચૌહાણ, સરપંચ રમેશભાઈ પ્રજાપતિ, તાલુકા ડેલિગેટ બાબુભાઈ ઠાકોર, ડેપ્યુટી સરપંચ મોમજીભાઈ ઠાકોર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। મહેમાનોએ શિક્ષણનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી। આ પ્રસંગે દાતાશ્રીઓએ અંદાજે 30,000 રૂપિયાનું શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કર્યું। વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, શૈક્ષણિક કીટ, પાણીની બોટલ તેમજ તેજસ્વી તારલાઓને પ્રમાણપત્રો અને ઇનામો અર્પણ કરવામાં આવ્યા। શાળા વ્યવસ્થાપન સમિતિએ તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો। કાર્યક્રમનું સુંદર સંચાલન વિદ્યાર્થીનીઓ રબારી માળ્યા અને રબારી બંસીરે કર્યું। કન્યા શિક્ષણને પ્રોત્સાહન અને વધુમાં વધુ બાળકોને શિક્ષણ સાથે જોડવાના સંકલ્પ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો। સાંતલપુર સ્વમાન।